ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે ખેડૂતોની સાથે રાખી ઉતર્યા હતા ધરણા પર। રવિ સિઝનમાં ખેડૂતોને રોપેણ નદી થકી પાણી આપવાની માંગ સાથે પ્રતિક ધરણા। ખેડૂતોને સિંચાઈ માટે રોપેણ નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆતો કરી છતાં પાણી ન છોડતા ધરણા કાર્યક્રમ યોજાયો તો ચાણસ્મા, હારી, સમી તેમજ શંકેશ્વર વિસ્તાર તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રોપેણ નદીમાં પાણી છોડવાની માંગ કરાઈ છે। ચાણસ્મા નર્મદા કચેરી બહાર કોંગ્રેસના ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ધરણા પર બેઠા હતા। ધારાસભ્ય સહિત ખેડૂતો નર્મદા વિભાગને આપશે આવેદનપત્ર સત્વરે પાણી છોડવામાં આવે તો ખેડૂતો કરી શકે છે સિંચાઈ માટે પાણીનો ઉપયોગ। જે કે એસની ગુજરાતી સાથે મનોજ ઠાકર, રાધનપુર। સવારે અમે લગભગ 12 વાગ્યાના સુમારે અહીંયા ધરણા પર બેઠા। બધાએ સારી વાત કરી। 4 વાગે અમે આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ રોપેણ નદીની અંદર તાત્કાલિક યુદ્ધના ધોરણે પાણી છોડાવો। બધા આગેવાનોનું એવું કહેવાનું થાય છે કે ધારો કે આજે અમે આવેદનપત્ર આપ્યું, કાર્યક્રમ આપ્યો, તેમ છતાં જો પાણી છોડવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર અમે રોપેણ નદીની અંદર કાર્યક્રમ આપીશું। કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણી છોડાતું હતું, અચાનક જ કેમ બંધ કરવું પડ્યું છે એનો જવાબ અમે એમની પાસે માગ્યો છે, પણ એમને એ અધિકારી જે કંઈ આવેદનપત્ર સ્વીકારવાના હતા એ હાજર રહેલ નથી। એમને પણ અમે કહેવા માગીએ છીએ કે આજે આટલા બધા ખેડૂતો તમારા ત્યાં આવેદનપત્ર આપવા આવતા હોય, રજૂઆત કરવા આવતા હોય તો તમારા હાજર રહેવું જોઈએ, હાજર રહેલ નથી। એમને પણ કડક શબ્દોમાં કહેવા માગું છું કે ભાઈ આ સરકારો જે છે બદલતી રહેવાની છે, આ સરકારો કાયમ રહેવાની નથી। એટલે અધિકારી ગણ આ બધું સમજી લે, આવનારા દિવસોમાં જે કંઈ સરકારો બદલાશે એમાં પછી પરિસ્થિતિ પ્રમાણે સજા ભોગવવાની તૈયારી રાખે। એટલે આ જે અધિકારી ગણ જે છે એ જે ખોટું રિપોર્ટિંગ સરકાર આગળ કરી રહી છે, સરકારના સમક્ષ જે રજૂઆતો આ લોકો કરી રહ્યા છે, ખોટી રજૂઆતો ના કરે, ખરેખર ખેડૂતોની વેદના સાંભળી અને ખેડૂતોને ન્યાય મળે અને ખેડૂતોને પાણી મળે એવી વાત આ તમે પણ ખેડૂત જ છો એટલે ખેડૂતની રૂએ તમે બધા સાથ અને સહકાર આપો એવી બધાને વિનંતી કરી। પાણી ના મળે તો જો 3-4 દિવસની અંદર પાણી નહીં મળે તો લગભગ આ લોકો જે પૈસા બહારથી લાવી, વ્યાજે લાવીને ઉછીના પાછીના કરીને જે વાવેતર કર્યું, જે બિયારણ વાવ્યું છે એ બિયારણ લગભગ મારું માનવું છે કે સુકાઈ જશે અને બળી જશે। એટલે આ તો પડ્યા ઉપર પાટું, કારણ કે જ્યાંથી ત્યાંથી પૈસા ભેગા કરી અને આજે વાવેતર કર્યું પણ ધારો પાણી નથી મળતું તો એ પાક નિષ્ફળ જવાનો છે।